ટ્રેડિંગ કોઈ રમત નથી, નહીં તો સમય પસાર. આ તો એક યુદ્ધ છે, અને આ યુદ્ધ કોઈ બીજાના સામે નથી, ખુદ સામે છે. તું લડી રહ્યો છે દરરોજ, દરેક ક્ષણે. પણ સૌથી મોટો દુશ્મન બીજું કોઈ નથી, તારા અંદર છે. તારા અંદર બેઠેલું લાલચ, જે હંમેશા કહે છે થોડુંક વધુ કમાઈ લઈએ. તારા અંદર બેઠેલો ભય, જે દરેક નુકસાન પછી ધીમે અવાજે કહે છે હવે નહીં યાર, છોડી દે. અને તારું અહંકાર, જે હાર સ્વીકારતું નથી અને પછી ભૂલ પર ભૂલ કરાવે છે. તું તારી જ કબર ખોદી રહ્યો છે, અને તને જ એમાંથી બહાર આવવું પડશે. તું હારતો કેમ છે? કારણ કે તું ચાર્ટ્સ વાંચી લીધા, પણ પોતાને નહીં વાંચ્યો. તારા અંદર શું ચાલે છે? તારો મન ક્યાં ભાવનામાં ભળેલો છે તને ખબર નથી. તું નક્કી કરે છે ભાવનાઓથી, ના કે સિસ્ટમથી. અને જો એ બદલાય નહીં તો હાર વારંવાર આવશે. ટ્રેડિંગ માત્ર કૌશલ્ય નહીં, એક સંઘર્ષ છે. આ એક માનસિક રમત છે, અને જ્યાં સુધી તું પોતાને જીતતો નથી, ચાર્ટ તને હારતો રહેશે. દરેક ક્લિક પર તું કે તો સપનાને જીવંત રાખે છે, કે તો તેને મારી નાખે છે. અને જ્યારે તું નુકસાન પછી તૂટી જાય છે, ત્યારે સમજજે કે તને પૈસા નહીં, પાઠ મળ્યો છે. અને એ પાઠ તને ધધકાવતા રહેશે, જ્યાં સુધી તું ખરેખર શીખવા ન લાગે. પણ જો તું શીખી ગયો, તો તું ત્યાં પહોંચશે જ્યાં ઓછા જ લોકો પહોંચી શકે છે. દરેક ટ્રેડ, દરેક હાર તારી સાચી તાલીમ છે. કોઈ કોર્સ, કોઈ ગુરુ, કોઈ યુટ્યુબ ચેનલ તને એ શીખાવી નહીં શકે, જે તું તારી હારમાંથી શીખી શકે છે. લોકો વિચારે છે બે ટ્રેન્ડ લાઇન ખેંચી લો, જોઈ લો અને નફો કમાવી લો. પણ જ્યારે પ્રથમ નુકસાન આવે છે ને, તો સપનાઓ ભીંજાઈ જાય છે, આત્મવિશ્વાસ ડગી જાય છે. તું કેમ હારતો જાય છે? કારણ કે તું પોતાને નથી ઓળખતો. તું એક સપનાને લઈને ટ્રેડિંગમાં આવ્યો, સ્વતંત્રતાનું, પણ એ જ સપનું તને બરબાદ કરી દેશે જો તું પોતાને ઓળખી ન શકે. ટ્રેડિંગ કોઈ જાદુ નથી, આ એ માર્ગ છે જે તને સ્વતંત્રતા સુધી લઈ જઈ શકે છે. પણ તે માટે તને પહેલું યુદ્ધ જાતે જ લડવું પડશે. હવે સાંભળ, આ 6 વાતો તારા માટે શસ્ત્ર છે. જો તું એને સમજી જશે તો તને કોઈ રોકી શકશે નહીં. 1. હારને સ્વીકાર. નુકસાન આવશે એ નક્કી છે, પણ સાચો ટ્રેડર એ છે જે કહે ચાલો આ પણ એક અધ્યાય હતો, હવે આગળ વધીએ. જ્યારે નફો ચાલે છે અને તું કહે થોડુંક વધુ, ત્યાંથી ગડબડ શરૂ થાય છે. અનુશાસન એટલે ટાર્ગેટ પર એક્ઝિટ, ન વધારે ન ઓછી. 3. સિસ્ટમથી 4. તું ક્યારેથી એન્ટ્રી કરશે, એસએલ ક્યાં હશે, કેટલું જોખમ લેશે, બધું પહેલેથી નક્કી હોવું જોઈએ. ભાવનાઓથી ચાલ્યો તો હાર પક્કી, સિસ્ટમથી ચાલ્યો તો સફળતા તારી છે. 4. ઓવર ટ્રેડિંગ ટાળો. દરેક મૂવ પર કૂદવા બંધ કર. એક યોગ્ય ટ્રેડ 100 નાસમજ ટ્રાય કરતા સારું. 5. નોંધો રાખ. દરેક ટ્રેડ લખ. શું વિચાર્યું, શું કર્યું, શું શીખ્યું. તારી પોતાની જર્નલ તારો સૌથી સારો ગુરુ બનશે. 6. બ્રેક લેવું શીખ. આ મગજની લડાઈ છે. થકેલું મન મોટો ભૂલ કરાવે છે. હવે તું તારા દિલથી એક સવાલ પૂછ, શું તું ફરી ઊભો થશે? કારણ કે હા, તું ઘણો વખત તૂટ્યો, પટકાયો, પણ હંમેશા ફરી ઊભો રહ્યો. તો હવે કેમ નહીં? આજથી નહીં, હમણાંથી જ તું જાતે વચન આપ, હું ફરી ઊભો થઈશ, વધુ શક્તિશાળી બનીને. અંતિમ લાઇન, સિનેમેટિક પંચ. ટ્રેડિંગ ચાર્ટ્સની રમત નથી ભાઈ, આ પોતાને ઓળખવાની જંગ છે. અને જે આ જંગ જીતી જાય છે, એને ફરી કોઈ હાર હોઈ પણ ન શકે. જો આ વિડિયોએ તારી અંદર એક ચિંગારી જગાવી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કર, કારણ કે આપણે ફરી મળશે એક નવી દિશા, નવી આગ સાથે.